તો જામનગરમાં ચારના ટકોરે યુદ્ધનું સાયરન વાગ્યું હતું ત્યારે ખોડિયાર કોલોની નજીક ક્રિસ્ટલ મોલમાં તંત્રની મોક ડ્રીલ યોજાઈ હતી। તો યુદ્ધના સમયે બોમ્બ પડે અને આગનો બનાવ બને તે પ્રકારે મોક ડ્રીલ યોજવામાં આવી હતી। તો મોક ડ્રીલમાં 100 જેટલા લોકો ક્રિસ્ટલ મોલમાં ફસાયા હતા ત્યારે તમામને તંત્ર દ્વારા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારે 20 જેટલા ગંભીર થતા તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડાયા હતા। ત્યારે યુદ્ધ થાય તો સિવિલ ડિફેન્સની કામગીરી અંગે મોક ડ્રીલ યોજાઈ હતી। તો સેનાના જવાનો, પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ સહિતના સર્વે મોક ડ્રીલમાં જોડાયા હતા। ત્યારે નાગરિકોને સલામત સ્થળે ખસેડવા સહિતની મોક ડ્રીલમાં કામગીરી કરવામાં આવી હતી। ત્યારે યુદ્ધના સમયે લોકોએ કઈ રીતે બચવું તે અંગે પણ તાલીમ આપવામાં આવી હતી। गुजरात राज्य के सरहदी जिले जामनगर में आज प्रवर्तमान स्थिति को ध्यान में रखते हुए पूरे जिले में एक मॉक ड्रिल का आयोजन किया गया है। पूरे डिस्ट्रिक्ट के वेरियस प्लेसेस पे मॉक ड्रिल का आयोजन किया गया है। लोगों को तंत्र की प्रिपेयर्डनेस को दिखाने के लिए और पूरे तंत्र की जो कैपेसिटी है उसको बिल्डिंग करने के लिए आज एक डिस्ट्रिक्ट में वेरियस प्लेसेस पर मॉक ड्रिल का आयोजन किया गया है। उसमें से एक आज जामनगर शहर में जो क्रिस्टल मॉल है वहाँ पर एयर रेड से हुई नुकसानी की वजह से मॉक ड्रिल का एक सिचुएशन एनहांस किया गया है। यहाँ पर मोर देन 100 पीपल उसमें फंसे हुए हैं और जो भी रेस्क्यूड कर दिए गए हैं सबको, और जो भी इंजर्ड है उसको जीजी हॉस्पिटल में, यहाँ की जो सिविल हॉस्पिटल है वहाँ पे ट्रांसफर कर दिया गया है। याद रहे ये पूरा मॉक ड्रिल है, रियल सिनेरियो नहीं है, बट तंत्र की जो प्रिपेयर्डनेस है उसको तय करने के लिए और उसको दिखावे करने के लिए और उसको स्ट्रेंथन करने के लिए आज मॉक ड्रिल का आयोजन किया गया है। पूरे जिले में अलग अलग जगहों पर आज मॉक ड्रिल का भी आयोजन किया गया है। बाद में रात को 8 बजे से रात को 8:30 तक एक ब्लैकआउट का भी हमने ऐलान किया है और पूरी पब्लिक, पूरी जनता, पूरे कमर्शियल इंस्टीट्यूशन उसमें हमको साथ और सहयोग देंगे, ऐसी सबसे अपील है। थैंक यू। आज रोज तारीख 7 મે 2025 રોજ આશરે 3:45 વાગ્યા બાદ અમને એલર્ટ મળી અને ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમમાંથી અમને મેસેજ મળ્યા કે ક્રિસ્ટલ મોલ ખાતે એક બોમ્બનું બ્લાસ્ટ કરવામાં આવેલ છે અને એના અનુસંધાને અમારી ટીમ તરત 3 થી 4 મિનિટના ગાળામાં ફાયરની તમામ ટીમ આવી ગઈ। સાથોસાથ પોલીસનો પણ પૂરેપૂરો બંદોબસ્ત આવી ગયેલ છે। સાથે સાથે તમામ લાઇન ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશનના અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ જેમ કે ફાયર ઉપરાંત સિવિલ એન્જિનિયરિંગવાળા, રોડવાળા, પાણી, ગટર અને એસડબ્લ્યુએમ તથા એસ્ટેટ તમામ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ અહીંયા આગળ જરૂરી રેસ્ક્યુ અને રિલીફ અર્થે તુરંત હાજર થયેલ છે અને પોલીસે પણ ખૂબ બંદોબસ્ત કરીને જે અનનેસેસરી ટ્રાફિક હોય કે જે ક્રાઉડ ક્રિએટ કરતો હોય એને દૂર રાખેલ છે અને સ્વિફ્ટલી અને ફાસ્ટ સારી સ્પીડે તમામ રેસ્ક્યુ અને રિલીફનું આયોજન થાય એ માટે સૌ ડિપાર્ટમેન્ટ મદદરૂપ થયેલ છે। એના અનુસંધાનમાં ફાયરે પણ ઉપર જે લોકો ફસાયેલા છે એમને સલામત રીતે બહાર કાઢ્યા છે અને આશરે 100 લોકો આમાં ફસાયેલા હતા એ બધાનું સલામત રીતે ઇવેક્યુએશન કરાયેલ છે। 20 લોકો જે ગંભીર રીતે ઘવાયેલા હતા એમને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલ છે અને અન્ય લોકોને શેલ્ટર હોમ પર શિફ્ટ કરવામાં આવેલ છે। શેલ્ટર હોમ પર જે લોકો શિફ્ટ થયા છે એ લોકો સ્ટેબલ થયેથી અને એમના વિસ્તાર તરફનો રસ્તો સલામત થયેથી એ લોકોને તરત એમ પોતપોતાના નિવાસસ્થાન તરફ રવાના કરવામાં આવશે। શેલ્ટરમાં જ્યાં સુધી એ લોકો છે ત્યાં સુધી એમના ભોજનની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા વગેરે પણ ધ્યાન રાખવામાં આવશે। આશરે 101 લોકો અને હજુ પણ અંદર બિલ્ડિંગમાં ખૂણે ખાંચરે ફરીને કોઈ રહી ગયું હોય વગેરે બચાવની કામગીરી ચાલુમાં છે અને હજુ આ ઓપરેશન ટૂંક સમયમાં પૂરું થશે, પણ હાલ હજુ સંપૂર્ણ પૂરું થયેલ નથી। ટોટલ સાયરન જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની છે એ મુજબ જ આપણે કોર્પોરેશનના ફાયરના ઉપરથી સાયરન વગાડવામાં આવેલ છે। એની આખી ટેકનિકલ વાત કદાચ અત્યારે અસ્થાને છે।